નમસ્કાર, હું રજનીકાંત રાવલ અને આપ મને સાંભળી રહ્યા છો કવિજગત.com પર. આજે 12 ડિસેમ્બર આપણા ગુજરાતી સાહિત્યના પ્રખર પ્રહરી, મુશાયરાના મહાન નાયક, કવિ જગતના તેજસ્વી તારલા શ્રીમાન ખલીલ ધનતેજી સાહેબનો જન્મદિન છે. આપણા સૌના તેમને હૃદયપૂર્વકના અભિનંદન અને મંગળ શુભકામનાઓ. તેમનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી. તેઓનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1935ના રોજ થયો હતો. તેમણે 4 ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. હાલમાં તેઓ વડોદરાના રહેવાસી છે. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રખર અને ઉર્દૂના પણ ગઝલકાર છે. ખલીલ ધનતેજી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે પણ સંકળાયેલા છે. તેઓના 3 ગઝલ સંગ્રહ છપાયેલા છે: સાદગી, સારાંશ અને સરોવર. તેઓની નવલકથાઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, જેવી કે મુકામ પોસ્ટ ઝાકળ, ભરચક એકાંત, એક મુઠ્ઠી હવા, છૂટા છેડા, સાંજ પડે ને સૂનું લાગે, મોત મલકે છે મીઠું મીઠું, કોરી આંખમાં ભીના સપના, નગર વધુ, ડૉક્ટર રેખા, તરસ્યા એકાંત, મીણની આંગળીએ સૂરજ ઉગ્યો, લીલા પાંદડે પાનખર, સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોગ, લીલો છમ તડકો. તેઓને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ચાલો માણીએ તેમની એક ગઝલ. આવ મારી જાત ઓઢાડું તને, આવ મારી જાત ઓઢાડું તને, સાહિબા શી રીતે સંતાડું તને, સાહિબા શી રીતે સંતાડું તને. તું ભલે દિલમાં રહે કે આંખમાં, તું ભલે દિલમાં રહે કે આંખમાં, ક્યાંય પણ નીચે નહીં પાડું તને, ક્યાંય પણ નીચે નહીં પાડું તને. તું નહીં સમજી શકે મારી મહેક, તું નહીં સમજી શકે મારી મહેક, લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને, લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને. કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું, કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું, મૌનની મસ્તીથી રંજાડું તને, મૌનની મસ્તીથી રંજાડું તને. તે નિકટથી ચંદ્ર જોયો છે કદી, તે નિકટથી ચંદ્ર જોયો છે કદી, આઈનો લઈ આવ, આઈનો લઈ આવ, દેખાડું તને. ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર સુધી તું આવવાની જીદ ન કર. ઘર નથી નહીતર હું ના પાડું તને, ઘર નથી નહીતર હું ના પાડું તને. તું ખલીલ આકાશને તાક્યા ન કર, તું ખલીલ આકાશને તાક્યા ન કર. ચાલ છત પર ચંદ્ર દેખાડું તને, ચાલ છત પર ચંદ્ર દેખાડું તને. આવ મારી જાત
ઓઢાડું તને સાહેબા, શી રીતે સંતાડું તને. અસ્તુ.